તો ફ્રેન્ડ્સ અમે હવે જઈએ છીએ શૂટ માટે. તો તમે જોઈ શકો છો ખુશ્બુ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ 5 મિનિટમાં જો રેડી થઈ જઈશ. મારી પાસે ખાલી લિપસ્ટિક લગાવવાની બાકી છે. બાકી મિલન ને ચીનુ બે રેડી થઈ ગયા છે. તો મને ખાલી 5 મિનિટ દો, હવે હું ફટાફટ તૈયાર થઈ જાઉં. અને ફ્રેન્ડ્સ કે કોમેન્ટ કરજો કે અમારા બંનેમાંથી સારો કોણ લાગે છે, હું કે ખુશ્બુ કે અમારી દીકરી. અમને ખ્યાલ જ છે તમે શું જવાબ દેવાનો છો, અમારી દીકરીનો જ કહેવાનો છો. એના સિવાય અમારા બેમાંથી સારો કોણ લાગે છે? હોશિયારી મારે ખોટી આજે હોશિયારી હું વારું નહીં, તમને ખબર છે મારો સ્વભાવ. સાચું કહેજો કે તમારે વેપ આવીને જ કીધી હશે બસ 5 મિનિટ, બસ 2 મિનિટ, બસ થઈ જ ગયું છે, બસ થઈ જ ગયું છે. ખુશ્બુ લગભગ 15 મિનિટથી એમ જ કહે છે. હર વખતનું છે, હર વખતે એમ જ કરે. હું નીચે ઊભો રહું, કેટલા બધા હોર્ન મારું, ત્યારે માન આવે તો આવે, નહીં તો નીચેથી બૂમો પાડવી પડે, રાડો પાડવી પડે. આ જો અમે દીકરી જો કેવી લાગે છે. આ કપડાં તો બદલાવાના ચીનો, આ કપડાં નથી પહેરવાના કે હાલો. આનો ફ્રેન્ડ હર વખતથી કેટલો ખતરનાક ફાંદો હોય, અમારો દિમાગ ગુમાવે આલી. અમારે એટલી નાનકડી છે, એટલી ફૂટ જેવડી, એને જે ગમે ને એ જ કપડાં પહેરવાના. એને અમે કહીએ તો હાલે જ નહીં. આપણે કઈ તો નહીં જ પહેરે. ચાલો ઘરમાં પહેરે છે કપડાં, એને મોલમાં પણ આ જ કપડાં પહેરવા છે. એને જોજીનું આમ સામે જો કપડાં બદલાવ જીરા, આ કપડાં નહીં હાલ્યો તો નથી હાલો, તું બેઠી હો ઘરે. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ. આ લોકેશન આવેલું છે ભુજના ડી-માર્ટનું. તો 7 સ્કાય મોલ કહેવાય છે ફ્રેન્ડ્સ આ લોકેશનને. પહેલાં આપણે અંદર ત્યાં મળી લઈએ. તો ફ્રેન્ડ્સ અમે તમને ઘરે વાત કરી હતી ને કે આજે અમને એક મોલનું શૂટ કરવાનું છે, તો અમે એ મોલમાં આવી ગયા છીએ. અને અહીંયા કને 49ની ઓફર ચાલુ છે અને એ મોલનું નામ છે વન સેન્ટર. તો ચલો અંદર ચાલીને તમને બતાવી કે કઈ કઈ પ્રોડક્ટ છે એ 49માં મળે છે. આ સાવર જેલ છે, એ પણ 49માં. તમે બાથરૂમને ક્લીન કરવા માટે સારી છે. આ બધા ઈ જ છે, એના ફ્રેગ્રન્સ છે. આ પણ ઈ જ છે ને આ પણ ફ્લોર ક્લીનર છે, તે પણ 49નો જ છે. હા ને ફ્રેન્ડ્સ તમને જેટલી બધી હું પ્રોડક્ટ બતાવીશ ને એ બધી 49માં જ મળે છે. આ ટોયલેટ ક્લીનર છે, ટોયલેટ ક્લીનર સરસ છે. 49 એટલે કાંઈ ન કહેવાય. ને સ્પેશિયલી આપણે બાથરૂમ ક્લીનર, ટોયલેટ ક્લીનર તો ડેલી એટલે ડેલી જરૂર પડતી હોય. ના બોડી લોશન છે, એલોવેરાનો છે, જોવો છો તમે. સ્મેલ પણ સારી. અહીંયા ટ્રાય કરવા નહીં દે, પણ મને એક પ્રોડક્ટ આપ્યું તો અમે શૂટ કર્યું ને ત્યારે ટ્રાય કરવા આપ્યું તો આ પ્રોડક્ટ લોશન છે. આ બધા ફ્રેશનર્સ છે. આ ફૂલ ઉપરથી કરીને નીચે સુધી 25ના છે. આ બધા હેર ઓઇલ્સ છે, જોવો છો. આમાં તમે બધા અલગ અલગ કલર્સ પડ્યા છે, તો આપણે જોવાની મજા આવે એમ થાય. બોટલ ખોલી એની ભલે અહીંયા જ પડ્યા હોય. શેમ્પૂ છે, હર્બલ શેમ્પૂ છે. ને આ કોકો પ્લસ છે, પેરાસૂટ નથી, કોકો પ્લસ છે. આપણે લેવો છે. મિલન વિચાર કરે લઈએ કે ના લઈએ, કે આપણે લેડીઝો બેડમાં તમને ખ્યાલ હોય તો ગરમ કપડાં કે રાખતા હોય, કે કોઈ એવા કપડાં હોય કે આપણે ઘણો લોંગ ટાઈમ સુધી પહેરવાના ન હોય, તો આપણે પલંગ બેડની અંદર આ બધી ઘોડીઓ નાખતા હોઈએ છીએ. 400 ml શેમ્પૂ છે, જસ્ટ 49 રૂપીસનો છે. સારી છે ફ્રેન્ડ્સ, પ્રોડક્ટ બધી સારી છે, પ્રાઇસ વાઇઝ બહુ સારી છે. આ 1 kgના 49 રૂપીસ છે ફ્રેન્ડ્સ. તમે જો કેટલો ડિટર્જન્ટ પાવડર આપણે સસ્તો પડે છે ફ્રેન્ડ્સ. અહીં પરફ્યુમ પણ 49માં મળે છે. ને બીજી એક વસ્તુ છે કે અહીંયા અમે આવ્યા હતા શૂટ કરવાને, અમારી દીકરી અમને ખર્ચો કરાવે છે. હવે આ બેગ માટે એટલો ફોર્સ કરે છે કે આંખમાંથી દળદળી આવી જાય છે. એટલે શું કરીએ, અમે પોતે કન્ફ્યુઝ થઈ જાય. ગમે ત્યાં જાય ને એટલે અમને એ જ કંટાળો હોય કે વસ્તુ હાથમાં લઈ લે ને હવે મમ્મી પપ્પા મને આ લેવું છે. તો ફ્રેન્ડ્સ આજનો શૂટ પૂરો થઈ ગયો છે ને હવે અમે ખાઈએ છીએ આઈસ્ક્રીમ. તમે જોઈ શકો છો કેટલો ક્યુટ છે. ક્યુટ? તારા જેટલો ક્યુટ નથી દીકરા. એવું જ છે. કોઈ એવી જગ્યા ન હોય ફ્રેન્ડ્સ જ્યાં કે આ શેતાર ન કરે. અમારી માથાકૂટ ન હોય, કપડાં હોય કે ગમે તે હોય. મોલમાં આવી તો ફ્રેન્ડ્સ અમારી હાલત ખરાબ કરી નાખે. મોલની તો વાત દૂર કરી કે બહાર જાય પહેલાં તો ઘરેથી કપડાં પહેરવામાં જ અમારું સ્ટાર્ટ થઈ જાય કે હવે અમે કંઈ કપડાં ના પહેરે, એ કે જ કપડાને પહેરવાના. यूनिकॉर्न मस्त बड़े थे। ये यूनिकॉर्न वाला और रैक है, मैं तुमको बताती हूँ। ये देखो,
ये देखो और एक मम्मा दो मुझे ये वाला ये कलर पसंद नहीं है मुझे। ये वो दो वो वाला मैं फ्रेंड्स को अपने दिखा रही हूँ ये वाला वो दिखा रही हूँ मैं अच्छा है, और ये कैसा है और ये कैसा है और ये कैसा है भी मैं मेरे स्कूल में ले जाऊंगी और ट्यूशन में રાખી દેજે ને પછી એક બીજો લઈ જઈશ। ના તમે ભલે ગયો હું તો નહીં તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમને ખર્ચો કરાવ્યો કેમ કે અમે જ્યારે અંદર એન્ટર થયા ને જેની નજર પડી ગઈ તેનામાં ત્યારે અમે એને ના પાડી તો આંખમાંથી આંસુડા આવી ગયા એને નાકમાંથી પાણી ને આંખમાંથી પાણી ને થોડીક વાર અમારી સાથે બોલવાનું જ બંધ કરી નાખ્યું તો તમારી વાત જ નહીં કરવાની કે એટલો અમને આમ ઇમોશનલ બ્લેકમેલ કરે કે અમે જાય નહીં એટલે અમે પોતે આમ હેરાન થઈ જાય કે એને લઈ જઈએ બારે કે ન લઈ જઈએ કે શું કરીએ કેમ કે દરેક જગ્યાએ એવું હોય કે અમને હેરાન કરે ને કરે હલો લઈ જઈએ રાજી થઈને ક્યાં આપણે એને રાજી કરવા માટે તો હા મારું માને તો ફ્રેન્ડ્સ એને બધું લઈ રહું પણ શું કરીએ પછી છોકરાઓ બહુ બગડે છે આવી રીતના આમ કરી છે ને તો નહીંતર તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટિંગમાં જ્યારે નાની હતી ને 4 વર્ષની થઈને ત્યાં સુધી અમે એને ઘણી બધી વસ્તુ લઈ દીધી એને જે એક વસ્તુ માંગતો ને હું એને 4 વસ્તુ લઈ દેતો પણ હવે બહુ પછી એની આદત બગડી ગઈ છે એને કોઈ વસ્તુમાં સંતોષ નથી એટલે હવે અમે આવી રીતના કરીએ છીએ હવે અમે એને નથી લઈ દેતા બધી વસ્તુ પહેલી વસ્તુ એ કે જો જ્યારે જીદ કરે ને ત્યારે તો કોઈ વસ્તુ નહીં લઈ દેવાની કેમ કે એને ખબર છે કે હું જીદ કરીશ ને તો મને મળશે એટલે દરેક વસ્તુમાં એ જીદ કરે એટલે અમે હવે એની આદત થોડી કટાવી છે ચાલો ફ્રેન્ડ્સ હવે શોપિંગ કરી લીધી છે ને આજના વિડીયોમાં બસ એટલું જ હવે અમે જાશું ઘરે કેમ કે નિંદર આવે છે હું સવારના 5 વાગે ઉઠ્યો છું હજી મને એક રીલ્સ એડિટિંગ કરવાની છે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ એટલું જ ફરીથી મળશું બાય બાય જય હિન્દ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ બાય બાય કેવો લાગો બેગ કેટલી વાર કહું સારું લાગે